હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ. આજે હું આપને બતાવીશ બ્રેડ પીઝા બનાવવા માટેની રીત. નાના મોટા સૌ કોઈને ભાવે તેવા આ બ્રેડ પીઝા બનાવવા માટે મેં સૌપ્રથમ લસણ લઈ તેને આ રીતે ઝીણું સમારી દીધેલું છે. ત્યારબાદ એક પેનની અંદર બટર ઉમેરો. બટર મેલ્ટ થાય એટલે તેમાં સમારેલું લસણ ઉમેરી દો. આ રીતે બટર મેલ્ટ થાય એટલે લસણ ઉમેરી દેવાનું છે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઓરેગાનો તથા ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. ચીલી ફ્લેક્સનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું રાખી શકો છો. હવે આ બધું 3 થી 4 મિનિટ સુધી એકદમ ધીમી આંચ પર હલાવવાનું છે. લસણ આ રીતે બટરની અંદર કૂક થશે એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે બ્રેડ લઈ તેને આ રીતે ગોળ કટ કરી દેવાની છે. હવે આ તૈયાર થયેલી બ્રેડને પેનમાં બટર ઉમેરી એક સાઈડ પર લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી કૂક કરવાની છે. તમે જોઈ શકો છો કે લાઇટ બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે જે ભાગ લાઇટ બ્રાઉન કલરનો છે ત્યાં સૌથી પહેલાં બટર અને ગાર્લિકની જે પેસ્ટ કરેલી છે તે સ્પ્રેડ કરી દેવાની છે. ત્યારબાદ તેના પર ઓરેગાનો તથા ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના. તેનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું રાખી શકો છો. ત્યારબાદ તેમાં સોસ ઉમેરેલો છે. તમે પીઝા સોસ કે કોઈ પણ સોસ ઉમેરી શકો છો. ત્યારબાદ તેના ઉપર ચીઝ ખમણી દેવાનું છે તથા ઓરેગાનો અને ચીલી ફ્લેક્સને સ્પ્રેડ કરી દેવાના છે. હવે તેના ઉપર કેપ્સિકમ, ડુંગળી તથા ટમેટાના ટુકડા કરીને ઉમેરવાના છે. તમે અમેરિકન મકાઈ પણ ઉમેરી શકો છો, તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે કેપ્સિકમ, ટમેટું તથા ડુંગળીના ટુકડા ઉમેરી દીધેલા છે. હવે એક પેનની અંદર બટર ઉમેરેલું છે. બટર મેલ્ટ થાય એટલે તેના ઉપર આ તૈયાર થયેલ બ્રેડ પીઝાને કૂક કરવા માટે રાખવાના છે. તો જ્યાં સુધી તમારું ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી તેને રાખવાના છે. તો તૈયાર છે બ્રેડ પીઝા. નાના મોટા સૌ કોઈને ભાવે તેવા આ પીઝા એક વખત તમે પણ ઘરે આ રીતે ટ્રાય કરો. તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.